કે કોઈ પણ ઘટના બહારની દુનિયામાં બનતા પહેલા માણસના મનમાં બને છે. આજે હું તમને એક પાવરફુલ ટેકનિક શીખવવા જઈ રહ્યો છું, જેનું નામ છે વિઝ્યુલાઇઝેશન. તો વિઝ્યુલાઇઝેશન કેવી રીતે કરવું જોઈએ? તમે પેપર ભરવા જઈ રહ્યા છો, તમે એકદમ ઉત્સાહમાં છો, તમે ખૂબ સારું પેપર લખી રહ્યા છો, તમે પેપર લખીને બહાર આવ્યા છો, ખૂબ જ ખુશ છો કે આજનું મારું બેસ્ટ પેપર હતું. તમારા મિત્રો સાથે ચર્ચા કરો છો, ખૂબ જ મસ્ત પેપર ગયું. બોર્ડનું રિઝલ્ટ ડિક્લેર થાય છે, તમારે જે પરિણામ જોતું હતું તમને મળી ગયું છે, તમારા હાથમાં માર્કશીટ છે, તમે ખુશ છો, તમારા માતા પિતા ખુશ છે, તમારા ફેમિલી મેમ્બર બધા ખુશ છે, તમારા મિત્ર વર્તુળ ખુશ છે, તમારા નામનું એનાઉન્સમેન્ટ થાય છે, તમને ફંક્શનમાં એવોર્ડ મળી રહ્યો છે, લોકો તાળીઓના ગડગડાટથી તમારું સ્વાગત કરી રહ્યા છે. તો તમારે રોજ વિઝ્યુલાઇઝ કરવાનું છે, એકદમ ઇમોશનલી તમે એની અંદર ઇન્વોલ્વ થઈ જાઓ કે આ જે ભવિષ્યની ઘટના છે તમે અત્યારે લાઈવ તમારી સમક્ષ બની રહી છે એવું તમારે વિચારવાનું છે. સાથે સખત પરિશ્રમ તો કરવાનો જ છે, એ વાત પણ યાદ રાખવાની છે. કીપ લર્નિંગ એન્ડ કીપ ગ્રોઈંગ. ઓલવેઝ સે યસ આઈ કેન. થેન્ક યુ.